હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 પ્રકરણ 3 એનો 3.2 નો દાખલા નંબર 2 જોશું. દાખલા નંબર 2 ની અંદર તમને બે સમીકરણ આપેલા છે. 2x + 3y = 11 અને 2x - 4y = -24. ઉકેલ શોધવાનું કઈ છે અને કઈ છે એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય. આ દાખલો છે બોર્ડની પરીક્ષામાં એ પૂછાઈ ગયો છે અને સ્કૂલની જે પહેલી બીજી પરીક્ષા છે એમાં પણ આ દાખલો પૂછાઈ ગયો છે. અને સૌથી પહેલા તો એ કઈ છે ઉકેલ શોધો, તો આનો ઉકેલ મળતો હોય ત્યારે જ આપણને ઉકેલ શોધવાનો કે કારણ કે અહીંયા એમ પણ આપણને શોધવાનો છે અને પછી y = mx + 3 ની કિંમત પણ આપણે શોધવાની છે. છતાં પણ એકવાર ચેક કરી લેવાનો કે ભાઈ a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 થાય છે કે નહીં. તો અહીંયા જોશું કે 2x + 3y = 11 ને 2x - 4y = -24 છે. તો a1/a2 એટલે 2/2 1 થાય અને b1/b2 એટલે 3/4 થાય. એનો મતલબ કે a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 છે. એટલે આપણે ઉકેલ શોધવાનો છે. હવે અહીંયા આપણે ઉકેલ બે રીતે શોધી શકીએ છીએ. લોપની રીતે પણ શોધી શકાય ને આદેશની રીતે પણ શોધી શકાય. શું કામ? કારણ કે એ રકમમાં ક્યાંય ચોખવટ કરેલી નથી કે તમે કઈ રીતથી શોધો. તો પરીક્ષામાં જ્યારે આ દાખલો આવે ત્યારે તમે લોપ અને આદેશ બંનેની રીતે આ દાખલો શોધી શકો છો. અત્યારે આપણે 3.2 કરીએ છીએ ને 3.2 ની અંદર આદેશની રીત છે. એટલે અત્યારે મેં આખો આ દાખલો છે આદેશની રીતે કરાવ્યો છે. પણ આ જ દાખલો જ્યારે આપણે લોપની રીત કરશું ત્યારે લોપની રીતે પણ આ દાખલો કરશું. બંને રીતે આ દાખલાનો આન્સર આવી શકે છે. એટલે જ્યારે પરીક્ષામાં આ દાખલો પૂછે ત્યારે તમારે એવું યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ 3.2 નો દાખલો છે તો કમ્પલસરી આદેશની જ રીત કરવી પડશે, એવું જરૂરી નથી. તમે લોપની રીતથી પણ આ દાખલો કરી શકો છો કારણ કે રકમમાં કંઈ ચોખવટ નથી કરી કે કઈ પદ્ધતિથી, કઈ રીતથી, કઈ મેથડથી આ દાખલો કરવો. તો હવે સૌથી પહેલા આપણે બે સમીકરણ લઈએ એટલે આદેશની રીત ફરીથી આપણને યાદ આવી જાય અને પ્રોપર આદેશની રીત આવડી જાય પછી આપણે કરશું લોપની રીત. તો જો પહેલો સમીકરણ છે 2x + 3y = 11. બીજો સમીકરણ છે 2x - 4y = -24. જેમ આપણે કરીએ છીએ એ પ્રમાણે બે સમીકરણમાંથી કોઈ એક સમીકરણ, કોઈ એક મૂર્તિઓ પસંદ કરો. તો આપણે અહીંયા પહેલો સમીકરણ પસંદ કર્યો 2x, પછી આ +3y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય -3y. કારણ કે જે સમીકરણ પસંદ કરીએ છીએ એમાંથી આપણે x કા y ને અલગ કરવાનો. તો અહીંયા મારે x ને અલગ કરવો છે. તો મેં પહેલો સમીકરણ પસંદ કર્યો. આ સમીકરણ ફાઇનલ થઈ ગયું એટલે હવે એમાંથી હું x ને અલગ કરું છું. ધારું તો y ને પણ અલગ કરી શકું. y ને અલગ કરીશ તો /3 આવશે અને 3 ના ભાગ કરવા કરતા 2 ના ભાગ કરવા સહેલા પડી જાય. 2x હવે આ +3y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય -3y. કારણ કે x ને આપણે સાવ એકલો કરવાનો છે. એટલે આજુબાજુ વાળો જોઈએ તો આ બાજુવાળો ને આજુવાળાને દૂર કર્યા. હવે બે છે એ બાજુવાળો છે એને પણ દૂર કરો. એટલે કે 2x + 3y, 3y આ સાઈડ આવી ગયા તો -3y. હવે છે 2 ગુણાકારમાં તો એ બરાબર ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. એટલે આપણો x થઈ ગયો એકલો. જો +3y અહીં આવે તો -3y ને પછી 2 આ સાઈડ આવ્યા તો ભાગાકારમાં. આ આવ્યો પરિણામ 1. હવે પરિણામ 1 ની કિંમત આપણે કેમાં મૂકશું? સમીકરણ 2 માં મૂકશું. આ આપણો હતું સમીકરણ 1 અને આ છે આપણો સમીકરણ 2. તો પરિણામ 1 ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકતા. તો પરિણામ 1 ની કિંમતમાં x ની વેલ્યુ છે 11 - 3y = 2. તો સમીકરણ 2 2x - 4y - 24 એમાં 2 ના 2 અને જે આ x દેખાય છે તે આપણે x ની કિંમત મૂકશું 11 - 3y / 2. તો જો આ 2 ઉડી ગયા. હવે શું રહેશે? આ x ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી -4y = -24. બાકી તો જેમ હતું એમ રાખ્યું આપણે. હવે આ 2 ઉડી ગયા એટલે રહ્યા શું 11 - 3y -4y = -24. જો 2 ઉડી ગયા 11 - 3y -4y ને -24. -3y અને -4y એટલે કેટલા થાય? -7y. બે માઇનસ હોય ત્યારે આપણે સરવાળો કરાય અને નિશાની રખાય માઇનસની. હવે જોઈએ તો આ 7y આપણે અહીંયાથી y ને અલગ કરવો છે તો +11 અહીંયા આવે તો શું થઈ જાય? -11 થઈ જાય. એટલે -7y = -24. આ -7y બરાબર -24. આ +11 બરાબર ને આ સાઈડ આવે તો -11. -7y એમને રાખ્યા. હવે -24 ને -11 વળી બંને માઇનસ છે તો કરાય સરવાળો, નિશાની રખાય માઇનસની. તો -24 ને -11 એટલે -35.
હવે -7y બરાબર -35, તો બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા, એટલે રહ્યો 7y બરાબર 35. એમાં 7 ગુણાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં. 7 × 5 = 35, એટલે y કેટલા મળશે તમને? 5 મળશે y ની વેલ્યુ મળી ગઈ, તો y ની વેલ્યુ આપણે પરિણામ 1 માં મૂકવાની. જોયું? इसकी टोपी उसके सर. પેલા x ની વેલ્યુ મળી, x ની વેલ્યુ સમીકરણ 2 માં મૂકી, સમીકરણમાં 2 માં મૂકી તો આપણને y ની વેલ્યુ મળી, y ની વેલ્યુ પાછી આપણે પરિણામ 1 માં મૂકશું એટલે x મળશે. તો પરિણામ 1 છે, x બરાબર 11 - 3y છેદમાં 2. 11 - 3 અને y ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના? 5. એટલે 3 × 5 = 15. હવે 1 પ્લસ અને આ 1 માઇનસ. પ્લસ માઇનસ હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની, એટલે 15 માંથી 11 જાય તો રે -4. કારણ કે બાદબાકી કરશું તો 15 માંથી 11 જાય તો 4 ને મોટા પદની નિશાની એટલે -15 ની નિશાની માઇનસ. હવે 2 દુ 4 એટલે x બરાબર કેટલા આવ્યા? -2. તો અહીંયા આપણને જોશો તો y ની વેલ્યુ મળી ગઈ 5. y બરાબર કેટલા મળ્યા? 5. અને x બરાબર કેટલા મળ્યા? -2. ઘણા વિદ્યાર્થીઓ છે ને મૂંઝાઈ જતા હોય આવા દાખલામાં કે ભાઈ આ બધું શું છે, એમ ને x ને આ બધું શું છે ને ક્યાંથી કાઢવાનું. તો આપણે પહેલા સિમ્પલી એટલું જ કરવાનું કે આ જે બે સમીકરણ છે એમાં લોપ કે આદેશની રીત દ્વારા તમે x અને y શોધી લ્યો. x અને y શોધી લ્યો. હવે આપણે શું કહીએ છીએ કે એવો એમ શોધો કે y બરાબર mx + 3 થાય. તો આપણે અહીંયા લખશું y બરાબર mx + 3. હવે અહીંયા કને આપણે y ની જગ્યાએ y ની કિંમત મૂકશું, તો y ની જગ્યાએ કેટલા મૂકી દેશું? 5. જો હવે મેં આ સમીકરણ લખ્યું છે y બરાબર mx + 3, y ની જગ્યાએ મૂકી દેવાના 5, m ના m. x ની જગ્યાએ કેટલા મૂકશું? તો -2 અને +3. હવે 5 બરાબર -2 × m એટલે -2m + 3. +3 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -3. 5 માંથી 3 જાય તો કેટલા વધે? 2. તો 2 બરાબર -2m. આપણે m શોધવો છે, તો આ -m અહીંયા રાખીને 2 આ સાઈડ આવે તો શેમાં આવી જાય? ભાગાકારમાં આવી જાય. 2 ઉડી જાય તો -m બરાબર 1 થાય. પણ m એટલે કે ચલ છે, એને આપણે માઇનસમાં રખાય નહીં, એટલે આપણે -1 ને આ સાઈડ લઈ આવશું તો શું થશે? માઇનસ જે છે એને 1 ની બાજુમાં લઈ આવવાનું, એટલે m -1. તમે આ વસ્તુ ડાયરેક્ટ પણ કરી શકો છો. ડાયરેક્ટ કરવા માટે તમારે શું કરવાનું? કે 2 બરાબર -2m છે, 2 બરાબર -2m છે, તો 2 - 2 બરાબર એમ આમ પણ કરી શકો છો કે આ -2 ગુણાકારમાં છે, અહીં આવે તો ભાગાકારમાં, તો m બરાબર કેટલા આવી ગયા? -1. તો આવી રીતે m ની વેલ્યુ પણ મળી ગઈ અને ઉકેલ પણ મળી ગયા. તો આ હતો દાખલા નંબર 2. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે એની અંદર ફૂટ પ્રશ્ન છે અને તે તમને વિભાગ C અને D ની અંદર પૂછાતા હોય છે, અને પહેલી પરીક્ષામાં તો ખાસ એ હશે જ. તો વિભાગ C અને D ની અંદર ફૂટ પ્રશ્નો બધા આવશે. તો આ ફૂટ પ્રશ્નમાં સમીકરણ છે એ આપણે પોતે બનાવવાના હોય, તમારે પોતે બનાવવાના હોય સમીકરણ, અને પછી એની અંદર તમે લોપ કે આદેશની રીતે x અને y ની કિંમત શોધી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફૂટ પ્રશ્ન સોલ્વ કરશું આદેશની રીતે, અને ત્યારબાદ આપણે શીખશું લોપની રીત. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક પ્યારી સી કોમેન્ટ્સ પણ કરી દેજો, અને તમારા ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.